નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગોયલ. નર્મદા પરિક્રમામાં માં રેવાની પરિક્રમામાં અનોખી આસ્થાના દ્રશ્યો જોવા મળ્યા છે. કોઈ લાલજીને કરાવે છે પરિક્રમા, તો કોઈ રામસાગર સાથે ભક્તિમાં લીન થઈ કરે છે માં રેવાની અર્ચના. તો આવો જોઈએ એક વિશિષ્ટ અહેવાલ. પવિત્ર માં નર્મદા પરિક્રમામાં આસ્થા અને ઉમંગની સરવાણી વહી રહી છે. આ દરમિયાન પરિક્રમાવાસીઓની અનોખી આસ્થા પણ જોવા મળી રહી છે. માં રેવાની ઉત્તર વાહિની પરિક્રમા કરી ધન્ય થવા પહોંચી રહેલા શ્રદ્ધાળુઓ પૈકી ભરૂચ જિલ્લાના ભાલોદના ઉર્વશીબેનની અનેરી કૃષ્ણ ભક્તિ જોવા મળી હતી. પરિવાર સાથે પરિક્રમા કરી રહેલા ઉર્વશીબેને બાળ ગોપાલ સ્વરૂપ લાલજીને સાથે લઈને 21 કિલોમીટર ચાલી પરિક્રમા પૂરી કરી હતી. ભરૂચ જિલ્લો લાગે. વડોદરાના સ્મૃતિ વાઘેલા છેલ્લા 7 વર્ષથી નિયમિત હાથમાં રામસાગર સાથે પરિક્રમા કરે છે. પરિક્રમા કરતી વખતે ધ્યાન ફક્ત માં રેવાની ભક્તિમાં રહે તે હેતુથી સ્મૃતિબેન અને તેમનું વૃંદ દર વર્ષે આ રીતે જ પરિક્રમાની પવિત્રતા પ્રાપ્ત કરે છે. કેમેરામેન નવનીત પ્રણય સાથે સત્યમ નવાજકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.